આ છે જાફરાબાદ માછીમારો બંદરની જેટી. આજે અમારા માનસિંહભાઈની બોટ જવાનું છે સુવાઈ પર. અમારા માનસિંહભાઈ પરમ મિત્ર લાવ્યા છે નવી બોટ, એટલા માટે જવાનું છે સુવાઈ પર દર્શન કરવા માટે. આ બોટ છે ને એ છે જય ખોડિયાર. દરિયાની અંદર બોટું જાય તો બરફ પણ લેવો પડે. જો આવી રીતે બરફ લેતા હોય અને આપણે સુવાઈ પર જવાનું છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ખાસ કરીને પૂરો જોજો તો તમને પણ મજા આવશે. છેડા પણ છોડી નાખ્યા છે બોટમાં ને હવે નીકળવાની તૈયારી છે. ચાલો તો આગળ મળીએ. ગોપાલ સાચી વાત છે. અમારો મિત્ર છે જય હિન્દ જય ભારત. ઓલરેડી બોટ થઈ ગઈ છે ચાલુ અને સુવાઈ પર જવા માટે બોટ થઈ ગઈ છે રવાના. જો ચાલુમાં છે અત્યારે બોટ. આ છે જાફરાબાદ બંદર. સામે છે સિકોતરમાનું મંદિર છે. હા, સિકોતરમાનું મંદિર. શરીફર વધારે છે માનસિંહભાઈ. દરિયો અત્યારે તો શાંત છે અને આ લોકો અત્યારે ફોટો શૂટિંગ કરી રહ્યા છે બધા. ડ્રાઇવિંગ કરવાનું. હાલ ભાઈ, પછી તો માનસિંહભાઈ લીધો ડ્રાઇવિંગ હાથમાં. હો ભાઈ, જેથી બોટ જાય સુવાઈ પર. અમારે ન્યુ બોટ હું કેવ સંદીપભાઈ કેવ તો અમારે ન્યુ બોટ લઈને અમે સિયાળબેટ જઈ રહ્યા છે અને રસ્તામાં પાણી પણ પી રહ્યા છે. બહુ સરસ. પછી તો ચાલુ બોટમાં ઠંડી ઠંડી સોડા, શક્કર પણ ચડે. હો, હજી તો આપણે ઘણું આગળ જવાનું છે. આ બોટ જઈ રહી છે એ ફિશિંગ કરવા માટે જઈ રહી છે ને એ બોટમાં મારા પપ્પા પણ છે. માછી મારવા માટે જઈ રહ્યા છે દરિયાની અંદર. એ બોટ જાય આમ દરિયા બાજુ. દરિયાની અંદર પણ અલગ અલગ પાણી જોવા મળે છે. હો ભાઈ, જો આ બ્લેક પાણી છે ને હમણાં થોડીક વારમાં પાણી બદલી જાય. આ બ્લેક અને આ વ્હાઈટ પાણી, જો પાણીની પણ બદલી થાય છે. તમને દેખાતો છે સામે સાઈડનું દેખાય છે બ્લેક પાણી છે અને આ છે ને વ્હાઈટ છે મિત્રો. બોલો સુવાઈ પેરીની થોડીક જ વારમાં હમણાં બીજો તડકો હતો. આગળ જતા જોઈએ તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ખાસ આવે જ છે. હવે તો નીચે ઉતરવાની તૈયારી કરીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે ફાસ્ટ. આ બધો વરસાદ પડી રહ્યો છે પછી તો બધા કેબિનમાં ઠાય ને ભરાય જાય. અમારે ગોપાલભાઈ ને જોવ તો ઘણા ગાડી બધા કેવી રીતે કેબિનમાં બહાર કાગળની તૈયારી થઈ રહી છે. સાથે તો બોલાવી ફૂલ બાકાજી ગયો. હો ભાઈ,
કેમ છે ભાઈ, બહુ વરસાદ છે કે? બાકા છે કે સંદીપભાઈ ડીજે વાળા પોતરા કાઢી નાખે. આ મોજો કેવો છે? હા શું છે તમને ખબર હોય તો જણાવજો. વેસલ આવતું હોય ને તો એને નડે ને એટલા માટે નાખેલા હોય. સિગ્નલ છે સિગ્નલ. ઓલી બાજુથી આવી જાય. ઓલી બાજુથી આવી જાય. સામે દેખાય છે ને તમને બતાવું, એ અલ્ટ્રાટેક નું છે ભાઈ. બે શીપો પણ તમને જોવા મળશે અને સામે ઓલા ઊંચા દાંડલા દેખાય ને પોર્ટ છે ભાઈ પીપો. ને સામે દેખાય છે ને એ અમારો રંગેલું શિયાળ બેટ. હું ભાગી જામ ને હું થોડો. હાલો ચાલો કરી ચાલો. તો વાંધો નહીં આવે, પીછે પાછી બોલો આવી આવી જા તડા તડી હું સેટો જીવ્યો કરી દઉં. કાયદેસર બધા પતરા જો ભાઈ. હાલ મસ્ત છે. રંગેલું શિયાળ બેટ. લેવ લેગવો લેગવો. અરે વાહ જોરદાર આવજો. મોડો પડે ફોડી નાખી
બધા થયા ભૂખ્યા તો વેફર ને બિસ્કીટ ને બધા ખાવા માંડ્યા છે હવે બબલા ને ફૂલ બાકાજી કી સામે દેખાય છે વેસલ શિયાળી બેટના છે તો અમે પહેલી વાર ભેલાબેનના મંદિર દર્શન કરવા જઈએ છીએ સામે દેખાય છે ને ભેલાબેનનું મંદિર છે તો દેખાય ને દરિયાની વચ્ચે ને આ બાજુ છે ને સુવાઈપીરનું મંદિર છે આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે પહોંચી ગયા ભેલાબેનના મંદિરની બાજુમાં અને અહીંયા કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો દર્શન પણ કરી લેજો દરિયાની વચ્ચે આવેલું છે આ તો ભેલાબેનનું મંદિર શિયાળ બેટ ને પોટ અહીંથી દેખાય પીપાવો પોટ આ મોટો વાણ છે નાની ઓળખી છે ત્યાં હતા દર્શન કરવા માટે હવે જવાનું છે સુવાઈપીરના દર્શન કરવા માટે ચાલો તો ના મળીએ આ છે મિત્રો સુવાઈપીરનું મંદિર આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે અહીંથી જવાનું છે સુવાઈપીરના મંદિરે આપણે મિત્રો પહોંચી ગયા છે સુવાઈપીરના મંદિરે ચાલો તો તમને અત્યારે તો બધું મંદિર થઈ ગયું છે તો પવનના લીધે કેમ કે અહીંયા કોઈ અત્યારે આવે નહીં બધું પડી ગયું પેલા સિક્કા છોડતા ને હજી પણ સિક્કા અહીંયા છોટે જ છે આ તો કુદરતી કહેવાય ને તો ભાઈ સિક્કા કેવી રીતે છોટાય જો કઈ ચમક નથી હો મિત્રો અહીંયા ચમક નથી કઈ એમને આ બધી લાદી જ છે તો તોય સિક્કા છોટે ચાલો સુવાઈપીરના દર્શન કરવા માટે આપણે જોયું ને ચાલો તો બધા સાથે આડી મળીએ સુવાઈપીરના દર્શન કરીએ કોણ કોણ સુવાઈપીર આવેલા છે જરા કોમેન્ટમાં જણાવજો તમે દર્શન કરી લેજો આ જગ્યા પર કોણ કોણ આવેલા છે જરા કોમેન્ટમાં જણાવી દેજો બધા લોકો આ જગ્યા કેવી અદ્ભુત છે ને કે ગણ્યા ગણાય ની ને વીણે વીણે ની એવી જગ્યા છે તમે ગમે એ માણસો ગણી લ્યો ને તો અલગ અલગ જ પ્રશ્ન આવશે એમાં હવે આપણે જોઈએ આ લોકો કેટલી ગણે છે ને એનો સવાલ શું આવે છે બાજુમાં પણ ગણતર ચાલુ જ છે સેમ સવાલ આવે છે કે આપણે જોઈએ કેટલી કેટલી આવે બે વાર તમે ગણી એ ભાઈ ને તો સન્નું આવી ભાઈ સન્નું કીધું છે આ લોકો કેટલી ગણતરીમાં કે છે કઈ ખબર નથી કેટલી આવે સન્નું આ લોકોની પણ સન્નું આવી હાલો ભાઈ એવોર્ડ આપો ફટાફટ 150 રૂપિયા આપો ગોપાલ ગોપાલ નરસિંહભાઈ બોલો નરસિંહભાઈ કેસ કોણ નરસિંહભાઈ બધા
હવે હા ભાઈ શું જવાબ દે છે આ ભાઈ પાસેથી જાણીએ હવે. લાવો માર્કિંગ કરતા લઈ લે નંબર લખી નાખે કેટલા આવે ભાઈ? 97 97. આ ભાઈ કહે છે 97 આવે ને આ લોકો બે કીધું 96 આવે. માર્કર લઈ લે તો હવે તમે આવો તો તમે પણ અહીંયા ગણતર કરવાનું ભૂલતા નહીં. આ તો સુવાઈ પહેલા આવેલો ચમત્કાર છે. કઈ વાંધો નહીં, બધાથી ભૂલ તો થાય. બે નો પ્રશ્ન 96 ને એક ભાઈ નો 97. જ્યારે ગણો ત્યારે સવાલ તમારો બદલી જાય. બીજા એક ભાઈ ને 95 આવી હતી. હવે પાછી ફરીથી એક આ ભાઈ ગણે છે. એક ઓર ટ્રાય. આ તો સુવાઈ પેન નો ચમત્કાર છે. બોલો સુવાઈ પેન ને, બોલો સુવાઈ પેન ને. બોલો સુવા ભગત ને. કેટલે આવી? હા ભાઈ ને 97. અહીંથી આપણો વ્લોગ કરવાનો છે પૂરો. અને તમને બધાને વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા લોકોએ સુવાઈપના દર્શન કરી લીધા, આપણે બધાને દર્શન કરાવી દીધા અને આપણે પણ દર્શન કર્યા. અને કોણ કોણે સુવાઈપના મંદિરે આવેલું છે ને એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો. આવજો.